દ્વાર ગણાતા દાંડી ગામમાં દરેક ગ્રામવાસીઓના દિલમાં ગાંધીના મૂલ્યો સમાયેલા છે, જેના કારણે આજ સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ શકી નથી અને દાંડી ગામ સમરસ બનતું આવ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગાંધી વિચારોને નેવે મૂકીને આ ગામમાં પણ ચૂંટણી માટેના કાવા દાવા શરૂ થઈ ગયા છે. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે નવસારી જિલ્લાના દાંડી ગામમાં આજ સુધી સરપંચની ચૂંટણી થઈ શકી નથી. પરંતુ આ વખતની ચૂંટણીમાં ગાંધી વિચારધારાના અગ્નિસ્થાન થાય એવા ભણકારાઓ વાગી રહ્યા છે. મૂર્તિયાઓ આ ચૂંટણીમાં દાવપેચ રમવા તૈયાર થઈ ગયા છે અને યુવાનો ગ્રામવાસીઓને મજબૂર કરી રહ્યા છે. યુવાનો છે, બધા યુવાનો છે, યુવાનોનો થોડોક મત હોય કે ઇલેક્શન કરવા પર એ લોકોની ઈચ્છા છે, પરંતુ અમે પ્રયત્ન કરી રહ્યા છે. જો અમે એ લોકોને સમજાવવામાં સફળ થાય તો એક અમારા ગામનું નસીબ એમ કહેવાય ચાલે, ખાતો હોય કે અમારા ગામનું જે પરંપરા છે એ જળવાઈ રહે, એના માટે અમે મહેનત કરી રહ્યા છીએ. અમારા વડીલો પણ પ્રયત્ન કરે છે અને જો શક્ય હોય ત્યાં સુધી અમે ઇલેક્શન કરવા પર નથી. ગાંધીના દાંડી ગામમાં આજ દિન સુધીની ચૂંટણીઓમાં નેતાઓ ગંદી રાજનીતિ કરવામાં પાછળ રહ્યા હતા અને ગામના જ લોકો પોતાનો નેતા નક્કી કરી સરપંચ તરીકે નિયુક્તિ કરતા હતા. આજે વિપરીત પરિસ્થિતિ સર્જાતા ગામના લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. એ ચૂંટણી થવા જઈ રહી એનું કારણ જ આ ને, એકબીજા પ્રત્યે, કારણ કે બધા જ એમ કે અમે આવીશું તો અમે કામ કરીશું, એટલે એકબીજા બધા હરીફાઈમાં ઉતર્યા છે એવું લાગે. જો કે હું તો, મારે તો પગ નથી સારા એટલે હું ત્યાં ગઈ નથી. દાંડી ગામમાં શુદ્ધ અને અહિંસક વિચારનું અગ્નિસ્થાન કેમ થવા જઈ રહ્યું છે એ પણ સ્થાનિકો માટે આત્મમંથન તરફ ઇશારો કરી રહ્યું છે. તો હવે આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શું થશે તે હવે જોવું રહ્યું. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી.